નમસ્કાર મિત્રો, હું છું આપનો ઘનશ્યામ રાવળ। આજે આપની સમક્ષ ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વાકાંક્ષી યોજનાની ખબર લઈને ઉપસ્થિત થયો છું। યોજનાનું નામ છે શાળા પરિવહન યોજના। આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું જોઈએ, કોને કોને લાભ મળશે, પાત્રતા શું છે, આ યોજનાનો હેતુ શું છે, એની વાત કરીશું। આ શિક્ષણની ખૂબ જ મહત્વાકાંક્ષી યોજનાનો મુખ્ય હેતુ શાળામાંથી ડ્રોપ આઉટ રેટ ઘટાડવાનો છે। સાથે સાથે અંતરિયાળ વિસ્તારમાંથી જ્યારે શાળા તમારી દૂર હોય તો ત્યાં પરિવહનની ખૂબ જ તકલીફ પડતી હોય છે, તો એની સુખાકારી માટે પણ આ યોજના ખૂબ જ ઉપયોગી છે। આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું જોઈએ? તો આ યોજનાનો લાભ લેવા માટે આપનું બાળક સ્કૂલમાં ભણતું હોવું જોઈએ અને તમારા ગામથી ત્યાં સ્કૂલ સુધી જવા માટે કોઈ વ્યવસ્થા ન હોય અને જો તકલીફ પડતી હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। તમારું બાળક જે પણ શાળામાં અભ્યાસ કરતું હોય તેના આચાર્યના સહી સિક્કા સાથેનું એક બોનાફાઇડ સર્ટિફિકેટ પણ આપણે લેવાનું રહેશે। બાળકનું આધાર કાર્ડની પણ જરૂર પડશે યોજનાનો લાભ લેવા માટે, બાળકનું ઓળખ કાર્ડ પણ સ્કૂલનું જરૂર પડશે અને બાળકની બેંક ખાતાની ચોપડી પણ જરૂર પડશે। તો આપ આ લાભ ચોક્કસ લઈ શકો છો। એટલે શિક્ષણની આ ખૂબ જ મહત્વાકાંક્ષી યોજના છે। આનો લાભ લેવા માટે તમે ઓનલાઈન પણ સર્ચ કરી શકો છો। તમારી સ્કૂલમાં જે બાળક ભણતું હોય ત્યાં આચાર્ય સાહેબનો પણ સંપર્ક કરી શકો છો। દરેક જિલ્લા વાઇઝ આ યોજના અલગ અલગ હોઈ શકે છે। આપના જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને તાલુકામાં પણ શિક્ષણની કચેરીનો આપ સંપર્ક કરી શકો છો અને આ શિક્ષણની મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લઈ શકો છો। કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ તે આવશ્યક સેવા છે અને દરેક બાળકે શિક્ષણ મેળવવું એ એનો અબાધિત અધિકાર છે। તો દરેક બાળકોને શિક્ષણ એ સવલતભર્યું મળી રહે તે માટેની આ ખૂબ જ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ આપણા બાળકોને અપાવો। આવી મહત્વાકાંક્ષી યોજનાઓ, અવનવી ખબરો, માહિતીઓ, નોકરી ભરતીની જાહેરાતો માટે અમારી સાથે જોડાયેલા રહો। અમારા ફેસબુક પેજ, અમારું ઇન્સ્ટા આઈડી અને અમારી યુટ્યુબ ચેનલ ઘનશ્યામ રાવલ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો। આભાર।